विद्यार्थी मित्रों हूँ वाछा निधि मारी यूट्यूब चैनल निधि स्टडी पॉइंट में आप सभी विद्यार्थी मित्रों फरी एक वखत हार्दिक स्वागत करूँ छूँ। आज आपणे जोवुं छे धोरण 9 विषय विज्ञान प्रकरण नंबर 1 एटले के आपणी आसपास में द्रव्य, जेना अगाउना लेक्चर में आपणे चर्चा करता हता द्रव्यनी अवस्थाओं विषे। द्रव्यनी अवस्थाओं केटली छे? 3 अवस्थाओं छे जेनी आपणे चर्चा करता हता। घन और प्रवाही अवस्था की आप चर्चा करेली हती अगाउना लेक्चर में। आज आप वायु अवस्था विषे जोवुं छे। तो कि वायु अवस्था एटले शुं? तो कि गैसियस स्टेट। तो जो वायु अवस्था की आप बात करीए, गैसना एक ज सिलिंडर में घणा बधा फुग्गाओ में गैस भरता फुग्गावाळानुं तमे क्यारेक अवलोकन कर्युं छे? ते पूछीने जाओ कि एक ज सिलिंडर में ते केटला फुग्गा में गैस भरे छे। तेने पूछो कि सिलिंडर में कयो गैस भरेलो छे। जो आप आज शेनी बात करवी छे? वायु अवस्था की बात करवी छे। तो एनी तमने प्रस्तावना स्वरूपे आपेलुं छे। सौथी पहले आप वायु अवस्था की समझ माटे करीए प्रवृत्ति 1.11 ની चर्चा। तो સૌથી પહેલા આપણે શું કરવાનું છે? તો કે 100 ml ની 3 સિરિંજ લો। ઇન્જેક્શનની જે સિરિંજ આવે છે એ આપણે કેટલી 3 લેવાની છે 100 ml ની। દરેકના શેષ એટલે કે અગ્રભાગને આકૃતિ 1.4 માં દર્શાવ્યા મુજબ લબ્બરના બૂચથી ઢાંકી દો। જે આગળનો ભાગ છે, જો અહીંયા તમને આકૃતિમાં બતાવેલું છે કે આકૃતિમાં જે આગળનો ભાગ આ લબ્બરના બૂચવાળો ભાગ છે આગળનો, એને આપણે લબ્બરથી ઢાંકી દેવાનું છે। પછી શું કરવાનું છે? તો કે દરેક સિરિંજના પિસ્ટનને દૂર કરો। જે ઉપરનો ભાગ આપણે ખેંચતા હોય એને શું કહેવાય? પિસ્ટન કહેવાય। એને આપણે દૂર કરવાનો છે ત્રણેયને। પ્રથમ સિરિંજમાં કંઈ ન ભરો। પહેલી જે સિરિંજ છે એમાં આપણે કાંઈ ભરવાનું નથી। બીજીમાં આપણે પાણી ભરશું અને ત્રીજીમાં ચોકના ટુકડા ભરશું। પિસ્ટનને ફરીથી સિરિંજમાં ભરાવો। સિરિંજના પિસ્ટનની ગતિશીલતા સરળ બનાવવા માટે તેને સિરિંજમાં ભરાવતા પહેલાં તેની સપાટી પર થોડું વેસલીન લગાવો। અને આપણે શું કરવાનું છે? થોડુંક વેસલીન લગાવી અને સિરિંજને પાછી ઉપરનું પિસ્ટન છે એને આપણે ફરીથી સિરિંજમાં ભરાવવાનું છે અને જોવાનું છે। હવે દરેક સિરિંજમાં રહેલી વસ્તુને સંકોચવા માટે સિરિંજમાંના પિસ્ટનને દબાવવાનો પ્રયત્ન કરો। ત્યારબાદ આપણે શું કરશું? તો કે આ પિસ્ટનને આપણે દબાવવાની ટ્રાય કરશું। તો દબાવશું એટલે આપણને ખ્યાલ આવશે કે શેમાં સરળતાથી દબાઈ જશે અને શેમાં સરળતાથી દબાઈ શકશે નહીં। તો કે જે આપણી પહેલી વહેલી સિરિંજ હતી જેમાં આપણે કાંઈ ભરેલું નહોતું એનું પિસ્ટન છે એ સરળતાથી દબાવાઈ જશે। જ્યારે ચોકવાળું પિસ્ટન છે એ સરળતાથી દબાવી શકાશે નહીં। તમે શું અવલોકન કર્યું? કઈ સ્થિતિમાં પિસ્ટન છે એ સહેલાઈથી સિરિંજમાં જઈ શકે છે? તમારા અવલોકન પરથી તમે શું તારણ કાઢ્યું? જો આપણે જોયું કે ઘન તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન ઘણી વધુ માત્રામાં થાય છે। જો પાણીવાળી સિરિંજ હતી અને ચોકના ટુકડાવાળી સિરિંજ હતી એ આમ બહુ દબાશે નહીં। આપણે એમાં પિસ્ટન દબાવશું પણ અંદર જશે નહીં। જેવું કે જે ખાલી સિરિંજ હતી એમાં કેવું સરળતાથી પિસ્ટન છે એ દબાવાઈ જશે। આપણા ઘરમાં ખોરાક રાંધવા માટે વપરાતો પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ LPG, જો આપણા બધાના ઘરમાં જે બાટલા હોય છે ગેસના બાટલા એમાં શું હોય છે? LPG, જેને આપણે કહીએ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ। અથવા તો હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડરમાં સંકોચિત વાયુ હોય છે। અથવા તો તમે જોયું હોય તો કોઈ પણ જગ્યાએ શું હોય તો કે લાલ કલરની ઓલી બોટલ હોય છે અગ્નિશામક તરીકે, એમાં પણ શું હોય છે? તો કે સંકોચિત કરેલો વાયુ હોય છે। આ વાયુને શું કરીને રાખેલો? દબાવીને ભરેલો હોય છે। હાલના સમયમાં વાહનોમાં ઈંધણ બળતણ તરીકે સંકોચિત વાયુ એટલે કે કુદરતી વાયુ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ CNG નો ઉપયોગ થાય છે। બંનેના આપણે ફૂલ ફોર્મ યાદ રાખશું। LPG શું છે? લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ। આપણા ઘરમાં જે વપરાય છે એમાં શું હોય છે? તો કે બ્યુટેન વાયુ છે એને આપણે સંકોચિત કરીને ભરેલું હોય છે। તેવી જ રીતે વાહનોમાં અત્યારે શું હોય છે? તો કે કુદરતી વાયુ છે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ। કુદરતી વાયુને આપણે દબાણપૂર્વક ભરેલું હોય છે, જે હાલ રિક્ષાઓમાં કે ગાડીઓમાં વપરાતું હોય છે। ઉચ્ચ સંકોચનશીલતાના કારણે વાયુના અતિશય વધુ કદને ઓછા કદ ધરાવતા સિલિન્ડરમાં સંકોચિત કરી શકાય છે। આ શું? તો કે ઉચ્ચ સંકોચનશીલતા મીન્સ કે દબાવપણાનો ગુણધર્મ, એને આપણે ઈચ્છીએ એટલું દબાવી શકીએ છીએ। એટલે જ શું? તો કે
તેના વધુ કદને, બહુ બધું વધુ કદ હોય એને આપણે ઓછા કદ ધરાવતા સિલિન્ડરમાં પણ સમાવેશ કરી શકીએ છીએ અને સહેલાઈથી એક સ્થળેથી બીજા સ્થળે શું કરી શકીએ, લઈ જઈ શકીએ છીએ. આપણી નાસિકાઓના છિદ્રો સુધી પહોંચી શકતી સોડમને કારણે, સોડમ મીન્સ કે સ્મેલ, સુગંધને કારણે રસોઈ ઘરમાં પ્રવેશ કર્યા સિવાય આપણે જાણી શકીએ છીએ કે રસોઈ ઘરમાં શાની રસોઈ થઈ રહી છે. આ પણ એનો બીજા ગુણધર્મની વાત કરીએ તો કે વાયુ છે એ પ્રસરણનો ગુણધર્મ ધરાવે છે. પ્રસરણનો ગુણધર્મ મીન્સ કે તમે લોકો કોઈ અગરબત્તી કે એવું શરૂ કરશો કોઈ રૂમમાં અને રાખશો તો એની જે સુગંધ છે અગરબત્તીની એ આખા રૂમમાં ફેલાઈ જશે. એને શું કહે છે? પ્રસરણ. ફેલાવવાની ઘટના છે એને આપણે પ્રસરણ કહીએ છીએ. તો જો એની જ વાત આપણને કહી છે, રસોઈ ઘરમાં શાની રસોઈ થઈ રહી છે, આ સોડમ આપણા સુધી કેવી રીતે પહોંચી શકે છે? ખોરાકની સોડમના કણો હવામાં ભળી જાય છે અને હવામાં ફેલાઈને રસોઈ ઘરથી આપણા સુધી પહોંચે છે. આ સોડમના કણો હજી વધુ દૂર પણ જઈ શકે છે. રાંધેલા ગરમ ખોરાકની સોડમ આપણા પાસે થોડી જ ક્ષણોમાં પહોંચી જાય છે. હવે આવું કેમ થાય છે કે ગરમ ખોરાક હોય તો એની સુગંધ આપણને ઝડપથી આવશે, પણ જો એ જ ખોરાક ઠંડો થશે તો આપણને સુગંધ નહીં આવે. કારણ કે જ્યારે પદાર્થનું તાપમાન વધે છે તેની ગતિ ઊર્જા કેવી થાય છે? વધી જાય છે. તેથી હંમેશા જ્યારે ખોરાક ગરમ હશે ત્યારે જ એનો પ્રસરણ વધારે હશે. તો એ વસ્તુ પણ અહીંયા ક્લિયર થાય છે કે જ્યારે એનું તાપમાન વધે છે ત્યારે શું થાય છે? એના કણોની ગતિ ઊર્જા વધે અને ગતિ ઊર્જા વધે તેથી એનો પ્રસરણ દર કેવો થશે? વધશે. જો થોડી ક્ષણમાં પહોંચી જાય છે તેની ઘન અને પ્રવાહીના કણોના પ્રસરણ સાથે સરખામણી કરો. કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચેના વધુને વધુ અવકાશને કારણે વાયુઓનું અન્ય વાયુમાં શું થાય? પ્રસરણ ખૂબ જ ઝડપથી થાય છે. વાયુ અવસ્થામાં કણોની ગતિ, હલનચલન કેવું હોય? અસ્તવ્યસ્ત અને વધુ હોય છે. આ અસ્તવ્યસ્ત ગતિના કારણે કણો એકબીજા સાથે તેમજ પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે છે. જો ઘનમાં કેવું હશે તો કે કણો છે એ બહુ આમ નજીક નજીક ગોઠવાયેલા હશે. પછી પ્રવાહીમાં કેવા હશે? થોડા થોડા છૂટા હશે. અને વાયુ અવસ્થામાં કણો એકબીજાથી ખૂબ જ છૂટા છૂટા ગોઠવાયેલા હશે. અને એની ગતિ પણ કેવી હશે? અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. અને અસ્તવ્યસ્ત ગતિ કરે તેથી શું થાય તો કે કણો છે એકબીજા સાથે અથડાય અને પાત્રની દિવાલ સાથે પણ અથડાય. માનો કે કોઈ પાત્રમાં, કોઈ આપણે બીકરમાં વાયુ ભરેલો છે તો આ કણ છે પાત્રની દિવાલ સાથે, આ દિવાલ સાથે અથડાશે અને શું કરશે? એના પર દબાણ લગાડશે, એના પર કંઈક બળ લગાડશે અને એને જ શું આપણે કહીએ છીએ તો કે એને આપણે દબાણ કહીએ છીએ. જો પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને આપણે શું કહીએ છીએ? વાયુનું દબાણ કહીએ છીએ. પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ લાગતા બળને આપણે શું કહીએ છીએ? વાયુનું દબાણ ઉદ્ભવે એમ કહીએ છીએ. જો આપણને ઘન આપેલું છે, પ્રવાહી આપેલું છે અને વાયુ આપેલું છે. અમે આપણે વાત કરી કે ઘનમાં કેવા હશે? કણો એકબીજાથી ખૂબ જ નજીક નજીક હશે. પ્રવાહીમાં કણો કેવા છે? એકબીજાથી થોડા છૂટા છૂટા છે. અને વાયુ અવસ્થામાં જો કણો કેવા છે? એકબીજાથી ખૂબ દૂર દૂર ગોઠવાયેલા છે. જો ત્યારબાદ આપણને ઘણા બધા પ્રશ્નો આપેલા છે. સૌથી પહેલું છે પદાર્થના પ્રતિ એકમ કદના દળને એની ઘનતા કહેવાય છે. તો આ વ્યાખ્યા પણ આપણે યાદ રાખીએ કે ઘનતાની તમને વ્યાખ્યા પૂછે તો કે પદાર્થના પ્રતિ એકમ કદના દળને તેની ઘનતા કહેવાય છે. ઘનતા બરાબર શું થાય? દળ ભાગ્યા કદ થાય. એટલે કે અહીંયા આપણને શેનો સંબંધ આપ્યો છે? ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. જો કદ વધશે તો ઘનતા કેવી થશે? ઘટશે. અને જો કદ ઘટશે તો ઘનતા કેવી થશે? વધશે. એટલે કે ઘનતા અને કદને વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે, જ્યારે ઘનતા અને દળને કેવો છે? સમપ્રમાણનો સંબંધ છે. દળ વધશે તો ઘનતા વધશે, દળ ઘટશે તો ઘનતા ઘટશે. તો આ વસ્તુ આપણે યાદ રાખીએ કે ઘનતા અને કદને વ્યસ્ત પ્રમાણનો અને ઘનતા અને દળને કેવો છે? સમપ્રમાણનો સંબંધ છે. જો નીચેનાને વધતી જતી ઘનતાના યોગ્ય ક્રમમાં ગોઠવો.
હવા છે, ચીમનીનો નીકળતો ધુમાડો છે, મધ છે, પાણી છે, ચોક છે, રૂ છે અને લોખંડ છે. તો આપણે શું કરશું તો કે આને વધતી જતી ઘનતામાં તમારે ગોઠવી નાખવાનું છે. ત્યારબાદ તમને પ્રશ્ન આપેલા છે, પદાર્થની ભિન્ન અવસ્થાના ગુણધર્મમાં જોવા મળતા ફેરફારો કોષ્ટક રૂપે દર્શાવવું. ત્યારબાદ છે સખતાઈ અને સંકોચનશીલતા, તરલતા, પાત્રમાં વાયુને ભરવું, આકાર, ગતિ, ઊર્જા તેમજ ઘનતા, આ બધાને આધારે એક કોષ્ટક બનાવવાનું છે. કારણ દર્શાવો, આ બધાનું આપણે કારણ દર્શાવવાનું છે. અને આ બધું શું કરવાનું છે, તમારે પ્રેક્ટિસ કરવાની છે. એના માટે આ પ્રશ્નો તમને આપેલા છે. ત્યારબાદ જોઈશું દ્રવ્ય પોતાની અવસ્થાને બદલી શકે છે. દ્રવ્ય છે એ પોતાની અવસ્થા છે એને બદલી શકે છે. તો કે આપણા અવલોકન દ્વારા આપણે જાણી શકીએ છીએ કે પાણી છે 3 અવસ્થા ધરાવી શકે છે. ઘન સ્વરૂપે આપણને ખબર છે કે કોઈ પણ પાણી હોય એના ઘન સ્વરૂપને આપણે શું કહીએ છીએ, બરફ કહીએ છીએ. એવી રીતે પ્રવાહી સ્વરૂપને પાણી કહીએ છીએ. અને એને જો આપણે ગરમ કરશું તો એ શું થશે, વરાળ સ્વરૂપમાં બદલશે. આમ દ્રવ્યની અવસ્થા બદલાય તે દરમિયાન દ્રવ્યની અંદર શું ફેરફાર થાય છે, અવસ્થા બદલાવાથી દ્રવ્યના કણો પર શું પ્રભાવ પડે છે, અવસ્થાનો આ ફેરફાર કેવી રીતે થાય છે, આપણે આ પ્રશ્નોના ઉત્તર મેળવવા જોઈએ. ચલો આજે આપણે અહીં સુધી રાખીએ. ફરી મળીશું આવતા લેક્ચરમાં. ત્યારે આપણે તાપમાનના ફેરફારની અસર અને દબાણની અસર વિશે વિગતે ચર્ચા કરશું. આજ માટે આટલું રાખીએ. ફરી મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ સો મચ. અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.